આપીને આગળ ખાધી છે. એટલે તમે અત્યારે શું કર્યું? અત્યારે હું તૈયારી એટલે આમ શિક્ષકની તૈયારી કરું. શિક્ષકની તૈયારી કરી છે. જો દર્શક મિત્રો, એવી જ રીતે આ ભાઈએ કીધું કે શિક્ષકની પણ તૈયારી કરી અને કોન્સ્ટેબલની તૈયારી કરી છે. આ ભાઈ પણ આવેલા છે, એમને જોડેથી વાત કરી. ભાઈ શા માટે તમને ફેલ કરી દીધું છે? કેટલા રાઉન્ડ? 13 રાઉન્ડ કમ્પ્લીટ કર્યા પણ સેકન્ડમાં કેટલી સેકન્ડમાં રહી? સરકાર પાસે તમે શું કહેશો કે ભાઈ કેટલી સેકન્ડ હવે વધારવી જોઈએ? કેવી સેકન્ડ તો બરાબર છે, પ્રેક્ટિસ વધારવાની જરૂર છે. યંગ જનરેશનને તમે જનરેશનને ફિટનેસમાં ધ્યાન રાખવું. મતલબ જે આ પાસ થઈ ગયા છે એમને શારીરિક રીતે મતલબ છાતી, ચેસ્ટ, મેચ બધું માપી? હા, કમ્પ્લીટ માપે. અને જે ફેલ થયેલા એમને પછી શું? ખેલ મેં તો એમને સિક્કા મારે. તમારું નામ? મારું નામ શેખલિયા હતું. ક્યાંથી આવેલા? હું બોટાદથી આવું. બોટાદથી આવેલા છે. જો દર્શક મિત્રો, આ બોટાદથી આવેલા છે ને, એમને એમ કીધું કે ભાઈ યંગ જનરેશન છે એ પણ ચેતીને રહેજો, કેમ કે ખાકીના યુદ્ધ અને ખાકીની ગાડી ઉપર તમારે બેસવું હોય તો તૈયારી તો કરવી પડશે. પ્રેક્ટિસ કરવી જ પડશે. કેટલી પ્રેક્ટિસ કરવી પડશે? પ્રેક્ટિસ 2 થી 3 મહિનાની કરો એટલે આરામથી ગ્રાઉન્ડ થઈ જાય. તમે કેટલી પ્રેક્ટિસ કરી? મેં 2 મહિનાની કરી. કેટલા ઉજાગરા કર્યા? ઉજાગરા ડેલી ગ્રાઉન્ડે જતા હતા. મતલબ તમે જે આ ગ્રાઉન્ડ છે મતલબ 5:30 વાગે સવારે 6:30 જાવી એટલે 8 વાગ્યા સુધી. મતલબ આ ગ્રાઉન્ડ ક્યારથી ચાલુ થાય? ગ્રાઉન્ડ ચાલુ થાય છે સવારે પહેલા 5 વાગ્યાથી. 5 વાગે? 5 વાગ્યા. મતલબ કેટલા ઉમેદવારોને રનિંગ કરાવે છે? બસ એક લોટમાં 200નો લોટ હોય. એક લોટમાં એમાંથી પહેલા રાઉન્ડમાં હોય એમાં શરૂઆતમાં વાતાવરણ સારું હોય એટલે જાજો લોટ પાસ થાય. પછી ધીમે ધીમે અત્યારે વાતાવરણ તડકો ને એવું થતું જાય એટલે ઓછા પાસ. મતલબ સરકારે જે છે કે સુવિધા કેવી રાખી? સુવિધા 1 નંબર છે. સુવિધા બહુ સારી. જમવાનું તો એમના તરફથી ન હોય, એ તો આપણી વ્યવસ્થા કરવાની. ચા નાસ્તો હોય. મેડિકલ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ ને બધી સુવિધા કરી. મતલબ જો ભાઈ આ દર્શક મિત્રો, આ ભાઈ એમ કીધું જે બોટાદના આવેલા છે એટલી દૂરથી આવેલા છે. હું પણ જાણું છું કે બોટાદના અંદર હળદર કાંડ થયો ત્યાં પણ હું જઈને આવેલું છું. જેવી રીતે આ રાજુ કરબડા ખેડૂત આંદોલન કર્યું ત્યાંથી આવેલું છે ભાઈ આ ઉમેદવાર. ને જે આ મારો છેલ્લો પ્રશ્ન છે, તમે હવે યંગ જનરેશન આવવાની છે, એમને તમે શું સંદેશો આપવા માંગશો? હવે એમને જુસ્સાથી હિંમતથી એકવાર ગ્રાઉન્ડ ચાલુ કરો, મેકવાનું નહીં, છેલ્લે સુધી લડી લેવાના મૂડથી આવવાનું. કિશોર મકવાણાની એક પંક્તિ છે કે હારેલા પાસેથી શીખવવાનું છે. સાચી વાત છે. જીતેલા પાસે જીતેલો તો ગાઈડ નહીં આપે, કેવો પ્રભાવિત કરશે જે હારેલો હોય એને. નહીં, હિંમત રાખવાની અને જુસ્સેથી એકવાર ગ્રાઉન્ડ ચાલુ કરો, મૂકવાનું નહીં, ઊભું નહીં રહેવાનું અને પ્રેક્ટિસ નિરંતર ચાલુ રાખવાની. આવનારા ડિસેમ્બર મહિનામાં પછી નવી ભરતી આવવાની વાતચીત સમાચાર છે. તમારે આ વખત તમે ઠોકર પહેલી કેટલી વખત? મેં ત્રીજી વાર મેં ગ્રાઉન્ડ ફેલ કર્યું. આની પહેલાં પણ આ જ રીતના મારે ગ્રાઉન્ડ જ લેખિતમાં પાસ થઈ ગયેલો 2 વાર. થઈ ગયા પણ તમે ગ્રાઉન્ડમાં છે. આ વખતે પણ ફેલ થયો પણ આવતી વખતે પૂર જુસ્સાથી અને ગ્રાઉન્ડ પાસ જ કરીને ગ્રાઉન્ડ પાસ જ કરીને આવવાનું. એક ફૂલ ગેરંટી. અચ્છા, ગ્રાઉન્ડ પાસ જ કરો. કેટલા કલાક વાત કરી? ગેરંટી અમારી તરફથી પાસ કરાવી. તમે હવે માથું કેટલી કન્ટિન્યુ વાત કરી? 12 કલાકની પ્રેક્ટિસ જોઈએ. કોન્સ્ટેબલનો સિલેબસ કેવો હોય? સિલેબસ તો અત્યારે જોયું તો આમ થોડુંક હાર્ડ છે. અમારી વખતે થોડોક સારો હતો, અત્યારે થોડું હાર્ડ કહેવાય. એમ કહેવામાં આવે છે કે ભાઈ સિલેબસ હવે તમારે કોન્સ્ટેબલની જોબ લેવી તો જીપીએસસીનો સિલેબસ 100% સાચી વાત છે. ત્યારે તો ઓકે દર્શક મિત્રો, જેવા ઉમેદવારીઓએ કીધું કે ભાઈ તમે હવે જે યંગ જનરેશન આવો છો એમને ફૂલ તૈયારી અને જુસ્સાના સાથે આવવું જોઈએ, કેમ કે તમારે ખાકીની ગાડી અને ખાકીની યોદ્ધા અને વર્દી જોઈએ છે. ખાકીનો અર્થ થાય કે ખાકનું દળ અને પૃથ્વીનું રક્ષા. એવી જ વિડીયો જોવા માટે V7 વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ. નમસ્કાર. મને અને મારા સાથી નોમાનને રજા આપો. નમસ્કાર.